ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં હું હર્ષાબેન પુરોહિત જેમ સ્કૂલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં નવા વર્ષના સંકલ્પો બરાબર એના વિશે આપણે ભણ્યા હતા. આપણે એમાં અભ્યાસ જોયો હતો બરાબર. મેં તમને કીધું તો તમારે અભ્યાસ લખવાનો. આજે આપણે એમાં સ્વાધ્યાય કરીશું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, નવા વર્ષના સંકલ્પો નો સ્વાધ્યાય ભણવાનું છે. એમાં પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર, એવો આપણો પ્રશ્ન છે. તો પ્રશ્ન નંબર 1, નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પો કરે છે? તો આપણે લખવાનું કે નવા વર્ષે લેખક નીચે મુજબ સંકલ્પો કરે છે. બરાબર. તો એમાં 1, આખું વર્ષ વહેલા ઉઠવું. નંબર 2, નિયમિત નોંધણી લખવી. નંબર 3, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. 4, કદી ચા પીવી નહીં. 5, હંમેશા 1.5 કલાક સુધી કાંતવું. નંબર 6, 3 કલાક વાંચવું ને વાંચવું જ. નંબર 7, રોજ ગીતાનો 1 શ્લોક મોઢે કરવો. નંબર 8, પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આટલા સંકલ્પો લેખક નવા વર્ષ નિમિત્તે કરે છે. પ્રશ્ન નંબર 2, બેસતા વર્ષે સામાન્ય જનોના મનમાં કયો વિચાર આવે છે? આપણે પાઠની અંદર જોયું હતું કે બેસતા વર્ષને દિવસે સામાન્ય વ્યક્તિ એ કેવા અલગ અલગ વિચારો કરી અને કે વિચારો પર એનું અનુસરણ કરતા હોય છે. પણ આ વિચારો આપણે તો ખાલી વિચારો કરીને જ બેસી રહીએ છીએ. આપણે આગળ કંઈ નિભાવતા નથી. એના વિશે આપણે અહીંયા જોવાનું કે બેસતા વર્ષે સામાન્ય જનના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, સ્વામી વિવેકાનંદ કે નેપોલિયન જેવા મહાન બનવું જોઈએ. તેમણે પોતાના જીવનમાં વર્ષો નિરર્થક સરી જતા લાગે છે. તેથી એકદમ કંઈ કરી નાખવું એવો વિચાર સામાન્ય જનના મનમાં આવે છે. પ્રશ્ન નંબર 3, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી શકે છે ખરા? આપણે પાઠમાં જોયું હતું કે નવા વર્ષે જે સંકલ્પો લીધા હોય એને આપણે આ પાઠમાં લેખકે ઝાકળના બિંદુ જેવા કયા છે કે જેવી રીતે સૂર્યનો પ્રકાશ આવે ધરતી ઉપર એટલે ઝાકળનું બિંદુ સરી જાય, એવી રીતે નવા વર્ષના સંકલ્પો પણ જતા રહે છે. એવું આપણે જોયું હતું ને. એટલે એમ કે લોકો ઉત્સાહમાં સંકલ્પો લઈ લે, પણ પછી જ્યારે સંકલ્પોનું પાલન કરવાનું, નિયમોનું પાલન કરવાનું થાય ત્યારે કોઈ પણ વ્યક્તિથી થતું નથી. એવા અલગ અલગ ઘણા બધા આપણને ઉદાહરણો આપ્યા હતા, પણ આપણે એ ઉદાહરણો કરવાના નથી. હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે લખવાનું. બરાબર. તો નવા વર્ષના લીધેલા સંકલ્પો ટકી શકે છે ખરા? શા માટે? તો એમાં એનો જવાબ છે કે નવા વર્ષના લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી. કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવી જઈ અને સંકલ્પ કરી નાખે છે, પણ એ શબ્દ રચનાની હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહની જેમ એમને એમ જ પડ્યા રહે છે. પછી આગળનો પ્રશ્ન કે આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. એમ કે આ પાઠમાં ઘણા બધા એવા આપ્યા છે
કે જેનાથી આપણને વિનોદ એટલે હાસ્ય અને રમૂજ થાય એવામાંથી એક ભાગ તમે એમ કે આ વર્ગ સમક્ષ રજૂ કરો. આપણે જોયું કે નવા વર્ષના સંકલ્પોમાં પહેલો વહેલા ઉઠવામાં એમ કે લેખક એવું કહે છે કે ઘડિયાળ રિપેર કરાવવાનું હોય તો ઘડિયાળનું રિપેરિંગ કામ ઘણું લાંબુ ચાલ્યું અને છેક દિવાળી સુધી ચાલ્યું. એક એ હતો. પછી બીજો ચા પીવાનો સંકલ્પ. એમ કે ચા નથી પીવાનો સંકલ્પ કર્યો પણ બીમારી આવી ગઈ અને એમ કે લેખકને એવું લાગ્યું કે બીમારીને લીધે થઈ અને ચા પીવી જોઈએ. બીમારી તો જતી રહી પણ ચા તો એમની એમ રહી. પછી ત્રીજો પ્રસંગ કે પતિ પત્ની વિશે. એમ કે એક પતિ છે એમણે એવું નક્કી કરે છે કે મારે કાલથી ક્રોધ ના કરવો. હવે પતિ ગુસ્સે ના થાય, તમારા ઘરમાં તમારા પપ્પા હશે જોજો, ગુસ્સે ના થાય તો એમને ચેન ના પડે, બરાબર. એટલે અહીંયા આગળ એવું આ પાઠનો અંદર એક એવો વિનોદી સરસ મજાનો પ્રસંગ આપ્યો છે એ આપણે જોઈએ કે હવે પ્રશ્ન નંબર 4 કે આ પાઠમાં આપેલો વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો. તો આપણે જોઈએ કે આ પાઠમાંનો એક વિનોદી ભાગ નીચે પ્રમાણે છે. પહેલાં એવું લખવાનું, પછી નવો પેરેગ્રાફ, નવી લીટીમાંથી પેરેગ્રાફ પાડીને લખવાનો કે લેખકના એક સંબંધી નવા વર્ષમાં ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. તે આ સંકલ્પ વિશે તેમની પત્નીને જ જાણ કરે છે. ત્યારે જ તેમની પત્ની તેમને ટકોર કરે છે કે તમે સંકલ્પ કર્યો તો ખરા, પણ વળી તે પાળીને બતાવો તો ત્યારે જ સાચા. આ સાંભળી એ ભાઈનો મિજાજ એકદમ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ અહીંયા જ તૂટી ગયો. ફરીથી બોલું છું કે આ પાઠમાંનો એક વિનોદી ભાગ, એમ કરીને પેરેગ્રાફ પાડવાનો અને પછી લખવાનું કે લેખકના એક સંબંધીએ નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ વિશે જ્યારે તેમની પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ વળી આ સંકલ્પ જ્યારે પાળીને બતાવો ત્યારે સાચા. આવું સાંભળીને પેલા ભાઈનો મિજાજ છટક્યો અને તેમણે ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ ત્યાં જ તૂટી ગયો. બરાબર. પછી પ્રશ્ન નંબર 2, પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. આ વિધાન સમજાવો. શું કીધું છે કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. એવો પ્રશ્ન આપણને અહીં આપેલો છે. તો એમ કે એ આપણે સમજાવવાનો છે. તો અહીંયા આપણે એમાં લખવાનું છે કે જેવી રીતે પરોઢનું ઝાકળ. જો ફરી બોલું છું કે વિધાનો, નીચેના આપેલા વિધાનો સમજાવો. એમાં 1, નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે ને તરત ઉડી જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકતા નથી અને તે તરત જ અદૃશ્ય થઈ જાય છે. નંબર 2 ની અંદર શું આપેલું છે જુઓ કે નીચેના વાતમાં ચીડાઈને પાન ખાતા પીડવું. શું કીધું? વાતા ચીડાવું અને પાન ખાતા પીડાવું.
એટલે એનો આપણને અહીંયા એના વિશે સમજાવવાનું છે. તો એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેમણે પોતાના આ સંકલ્પની વાત જ્યારે તેમની પત્નીને કરી ત્યારે તેમની પત્નીએ તરત જ વ્યંગમાં કહી દીધું કે તમારો સંકલ્પ તો ગમ્યો, પણ આ સંકલ્પ પાળો તો ખરા. જો તમારે આટલું ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે કે તમારો ઇન્વર્ટેડ કોમા કરીને લખવાનું તમારો સંકલ્પ ગમ્યો, પણ તે પાળો તો ખરા. ત્યાં સુધી ઇન્વર્ટેડ કોમામાં લખવાનું. આ સાંભળી તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ વાતા ચીડાવવું અને પાન ખરતા પીડાવવું એવો હતો. જે વ્યક્તિ વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ ઉપર કાબુ સી રીતે રાખી શકવાની હતી. એ જ રીતે પાન ખરે અને જે પીડાય એટલે નાની વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કંઈ જીતી શકવાની નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે આટલું. ફરીના વિડીયોમાં આપણે ત્રીજો, ચોથો અને પાંચમો આ 3 પ્રશ્નો ફરીના વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી મને રજા આપો અને તમે તમારી રીતે તૈયારી કરો.